જે માટીને લગભગ 600 વર્ષ સુધી પોતાનું ઘર માન્યું, તેને આજે ગુજરાતીઓ કેમ છોડી રહ્યા છે? કેરળમાં આવેલ ગુજરાતી સ્ટ્રીટ શું છે? કેરળની ગુજરાતી સ્ટ્રીટ કેમ સૂની પડી રહી છે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. જે માટીને લગભગ 600 વર્ષ સુધી પોતાનું ઘર માન્યું, તેને આજે ગુજરાતીઓ કેમ છોડી રહ્યા છે? કેરળમાં આવેલ ગુજરાતી સ્ટ્રીટ શું છે? કેરળની ગુજરાતી સ્ટ્રીટ કેમ સૂની પડી રહી છે? કેરળ એટલે કે કેરળમના દરિયા કિનારે આવેલા આ મકાનોની બનાવટ તમને અમદાવાદની પોળની યાદ અપાવે તેવી છે. કેરળ એટલે કે કેરળમના દરિયા કિનારે આવેલા આ મકાનોની બનાવટ તમને અમદાવાદની પોળોની યાદ અપાવે તેવી છે. પણ કમનસીબી એ છે કે અહીં હવે માત્ર સિનિયર સિટીઝન્સ જ બચ્યા છે. નવી પેઢી ધીરે ધીરે આ ઐતિહાસિક નાના ગુજરાતને અલવિદા કહી રહી છે. લગભગ 147 વર્ષ જૂના કૃષ્ણ મંદિર તરફ જતી આ ગલીઓમાં એક સમયે ગુજરાતી ભાષાનો ગુંજારો સંભળાતો હતો, પરંતુ આજે ત્યાં મૌન છે. જે મકાનોમાં ક્યારેય મોટા પરિવારો રહેતા હતા, તે આજે કાં તો બંધ છે અથવા તો આધુનિક કેફેમાં ફેરવાઈ ગયા છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે કેરળમાં ગુજરાતીઓનો વસવાટ કોઈ દાયકાનો નહીં, પણ લગભગ 600 વર્ષ જૂનો છે. જ્યારે કચ્છ અને મુંબઈથી વેપારી વહાણો મસાલાના વેપાર માટે નીકળતા, ત્યારે કલિકટ બંદર તેમનું પ્રિય મથક હતું. ગુજરાતી સાહસિકોએ અહીં આવીને માત્ર વેપાર જ ન કર્યો, પણ કેરળની સંસ્કૃતિમાં ભળી ગયા. કલિકટથી શરૂ થયેલી આ સફર કોચીન, ઇરનાકુલમ અને એલેપ્પી સુધી વિસ્તરી. કેરળના અર્થતંત્રમાં ગુજરાતી વેપારીઓનો ફાળો અતુલનીય રહ્યો છે. મસાલા ઉપરાંત નાળિયેર, ટોપરું, સાબુદાણા અને સોપારીના વેપારમાં ગુજરાતી શેઠોનો ડંકો વાગતો હતો. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે વિજય ગાંધી યાદ કરે છે કે તેમના બાળપણમાં કલિકટના બજારોમાં માત્ર ગુજરાતી વેપારીઓની ટ્રોલીઓ જ દેખાતી હતી. 1879માં સ્થપાયેલી ગુજરાતી શાળા એ વાતની સાક્ષી પૂરે છે કે આ સમાજ પોતાના મૂળ સાથે કેટલો જોડાયેલો હતો. તેઓ ગુજરાતથી સેંકડો માઇલ દૂર રહીને પણ પોતાની ભાષા અને સંસ્કારોને જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. પરંતુ આજે એ વારસો વિખેરાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કલિકટની ગુજરાતી સ્ટ્રીટમાં પ્રવેશતા જ જાણે સમય થંભી ગયો હોય તેવું લાગે છે. ઇતિહાસકારો પ્રમાણે પોર્ટુગીઝ સંશોધક વાસ્કો દ ગામા જ્યાં ઉતર્યા હતા, તેનાથી થોડે જ દૂર આ વસાહત આવેલી છે. અહીંના મકાનો એક જ દિવાલથી જોડાયેલા, નીચે ઓસરી અને ઉપર ડ્રોઈંગ રૂમ. મકાનોની બહાર ગુજરાતી નામની તકતીઓ અને રસોડામાંથી આવતી કઢી ખીચડીની સુગંધ એક સમય સામાન્ય હતી તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. ઘરના ઝરૂખા એવી રીતે બનાવાયા હતા કે મહિલાઓ ઘરે બેઠા જ એકબીજા સાથે વાતો કરી શકે. પરંતુ આજે આ મકાનો પ્રી વેડિંગ શૂટિંગ અને ટુરિસ્ટો માટે એન્ટિક હેરિટેજ સાઇટ બની ગયા હોવાનું અહેવાલોમાં જાણવા મળેલ છે. સવાલ એ થાય છે કે કેરળ પ્રત્યેનો આ પ્રેમ કેમ ઓછો થઈ રહ્યો છે? જવાબ છે બદલાતો સમય અને જરૂરિયાતો. મીડિયા અહેવાલો અનુસાર ગુજરાતી સમાજના યુવાનો હવે ઉચ્ચ અભ્યાસ માટે બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા મેટ્રો શહેરો તરફ વળી રહ્યા છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ ત્યાં જ વસવાટ કરે છે. મીડિયાના એક અહેવાલમાં જાણવા મળેલ છે કે કલ્પેશ સંપટ જેવા લોકો જણાવે છે કે એક સમયે જે ઘરમાં 60 લોકો રહેતા હતા, ત્યાં હવે માત્ર 2 વડીલો જ બચ્યા છે. બાળકોને પિતાનો પરંપરાગત વેપાર સંભાળવામાં રસ નથી. તેમને આઈટી સેક્ટરમાં કરિયર બનાવવું છે. આ સ્થિતિ માત્ર કલિકટની જ નથી. એલેપ્પીમાં જ્યાં સેંકડો પરિવારો હતા, ત્યાં હવે માત્ર 15 જેટલા ઘરો જ બચ્યા છે. કોચીનની 150 વર્ષ જૂની ગુજરાતી શાળામાં પણ હવે ગુજરાતી ભણનારા બાળકોની સંખ્યા જૂજ છે. કોચીન ગુજરાતી મહાજનના સેક્રેટરી ચેતન શાહ કહે છે કે એક સમયે અહીંના રાજાઓએ ગુજરાતીઓનું સ્વાગત કર્યું હતું, પણ આજે યુવાનો માટે અહીં તકો ખૂટી પડી છે. વડીલોને ચિંતા છે કે તેમના ગયા પછી આ લગભગ 600 વર્ષ જૂનો ઇતિહાસ માત્ર ઇમારતોમાં જ રહી જશે, કારણ કે બાળકો હવે કેરળ પાછા આવવા માંગતા નથી. જો કે મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે આ નિરાશા વચ્ચે ચેતનભાઈ શાહના પુત્ર જેવા કેટલાક યુવાનો અલગ વિચારી રહ્યા છે.
તેમના પુત્રએ મુંબઈમાં નોકરી કર્યા બાદ પોતાના પિતાનો નાળિયેરનો બિઝનેસ સંભાળવાનું નક્કી કર્યું અને આજે તે લગભગ 90% કામ સંભાળે છે. તેવી જ રીતે મયંક કોટેચા પોતાની 5મી પેઢીનો સોપારીનો વેપાર ચલાવી રહ્યો છે. જો કે મયંક પણ સ્વીકારે છે કે જો ભવિષ્યમાં વેપાર નફો નહીં આપે તો તેને પણ ના છૂટકે બીજા શહેરો તરફ પ્રયાણ કરવું પડશે. આ યુવાનો સાબિત કરે છે કે જો યોગ્ય પ્રોત્સાહન મળે તો વારસો જળવાઈ શકે છે. નિષ્ણાંતો માને છે કે યુવાનો જ્યારે વધારે ભણી જાય છે ત્યારે તેમને તે પ્રમાણે નોકરી મળતી નથી, જેના કારણે તેમને ના છૂટકે બહાર જવું પડે છે. જ્યારે યુવાનો મેટ્રો શહેરનું જીવન જોઈ લે છે ત્યારે તેમને કેરળના શાંત અને મર્યાદિત તકોવાળા વાતાવરણમાં પાછા ફરવું ગમતું નથી. આર્થિક મજબૂરી અને આકાંક્ષાઓ વચ્ચે કેરળનું ગુજરાતી સમાજ અત્યારે સંઘર્ષ કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કેરળમાં વસતા ગુજરાતીઓનો આ કિસ્સો માત્ર એક સમાજની વાર્તા નથી, પણ બદલાતા ભારતની તસવીર છે. જે ગુજરાતીઓએ કેરળને પોતાનું ઘર બનાવ્યું, આજે એ જ ઘરો ખાલી થઈ રહ્યા છે. લગભગ 600 વર્ષ જૂના સંબંધો હવે ઇતિહાસના પાનાઓમાં સમેટાઈ રહ્યા છે. વડીલોના મનમાં એક જ ચિંતા છે, અમારા પછી કોણ? શું કેરળની આ ગુજરાતી સ્ટ્રીટ ફરી ક્યારેય ધમધમશે કે પછી તે માત્ર પ્રવાસીઓ માટેનું એક મ્યુઝિયમ બનીને રહી જશે, જેવો મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.